સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ મૂકી દીધી, છોડી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે। આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે। એટલા માટે મારે કહેવું છે કે ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये शहीदों के सिर का कफन बेच देंगे। अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये अपना हिंदुस्तान भी बेच देंगे, ये अपना हिंदुस्तान भी बेच देंगे। आखे आखू भारत देश वेचवानी तैयारी करी नाखी छे। अपना भारत देशनी अंदर 6.5 लाख करोड़ રૂપિયાની સરકારી સંપત્તિ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એરપોર્ટ વેચી દેવામાં આવ્યું, રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યા, પોર્ટ વેચી દેવામાં આવ્યું, કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું, આપણા દેશના રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા, આપણા દેશનું પાણી વેચી દેવામાં આવ્યું। આખે આખું ભારત દેશ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે યુવાનોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે, આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે। ત્યારે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવાવાળા લોકો છો। યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશમાંથી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા। યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું। અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે એ ખતરામાં છે, આપણા ખેડૂતો, યુવાનો, મહિલાઓ ખતરામાં છે। ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ ચાલવાનું છે।